હેલો સ્ટુડન્ટ્સ, આપણી 2 શીટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ત્રીજી શીટ ચાલુ કરશું. ત્રીજી શીટનું નામ છે એન્જિનિયરિંગ કર્વ્સ, કોનિક સેક્શન્સ. હવે એન્જિનિયરિંગ કર્વ્સ એટલે કે કોનિક સેક્શન એટલે શું, બરાબર, એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોશું ડેફિનેશન ઓફ કોનિક સેક્શન. કોનિક સેક્શન જે છે એની વ્યાખ્યા જોઈએ. When a right circular cone is cut by a cutting plane with different positions of the plane relative to axis of the cone, it gives various curves, intersections, which is known as conic sections, engineering curves. એટલે કે આ જે કોન જે છે, બરાબર, એને કટિંગ પ્લેનથી જ્યારે અલગ અલગ એંગલે કટ કરવામાં આવે છે, અલગ અલગ પોઝિશનથી, બરાબર. તો કટ કર્યા પછી જ્યારે આપણને ડિફરન્ટ અલગ અલગ આકાર મળે છે, બરાબર, તો એ આકારને આપણે કહેશું કોનિક સેક્શન્સ. કોનને જ્યારે કટિંગ પ્લેનથી કટ કરવામાં આવે છે ત્યારે જે આપણને અલગ અલગ આકાર મળે છે, બરાબર. તો કયા કયા આકાર મળે છે, બરાબર. તો પહેલું છે સર્કલ, બીજું છે ઇલિપ્સ, ત્રીજું છે પેરાબોલા, ચોથું છે હાઇપરબોલા અને પાંચમું છે ટ્રાયંગલ. હવે આમાંથી આપણે 3 જ વસ્તુ જે છે, બરાબર, એ ભણવાની છે: ઇલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા. તો ચાલો જોઈએ કે ઇલિપ્સ કોને કહેવાય. તો ચાલો સૌપ્રથમ જોઈએ ઇલિપ્સ. When the cutting plane cuts a right circular cone inclined to axis and cut all generators, the section obtained will be ellipse. બરાબર. એટલે કે જે કટિંગ પ્લેન જે છે, બરાબર, એ કટિંગ પ્લેન જે છે એ જ્યારે કોન જે છે, શંકુ, બરાબર, એ શંકુના જનરેટરને જ્યારે કટ કરે છે, બરાબર, ત્યારે જે આપણને જે શેપ મળે છે ત્યારે આપણે એને કહીશું ઇલિપ્સ. સેકન્ડ વન ઇઝ પેરાબોલા. Parabola. When the cutting plane cuts a right circular cone parallel to any one generator, the section obtained will be parabola. બરાબર. એટલે કે કટિંગ પ્લેન જે છે એ કટિંગ પ્લેન જે શંકુ જે છે એની જે જનરેટર એટલે કે આ જે ત્રાસુ જે દેખાય છે, બરાબર, એ જનરેટરને પેરેલલ એટલે કે સમાંતર જ્યારે કટ કરે ત્યારે આપણને જે આકાર મળે છે એને આપણે કહેશું પેરાબોલા. થર્ડ વન ઇઝ હાઇપરબોલા. When the cutting plane cuts a right circular cone parallel to axis, the section obtained will be hyperbola. બરાબર. હવે આમાં જે કટિંગ પ્લેન જે છે એ જ્યારે શંકુ જે છે, બરાબર, કોન, એની જે એક્સિસ જે છે, બરાબર, વચ્ચે આ જે તમને દેખાય છે એક્સિસ, બરાબર, એ એક્સિસને જ્યારે પેરેલલ કટ કરે છે ત્યારે આપણને જે આકાર મળે છે એને આપણે કહીશું હાઇપરબોલા. એટલે કે કટિંગ પ્લેન જે છે એ શંકુની એક્સિસને કેવું હશે, પેરેલલ હશે, ત્યારે જે કટ થઈને આપણને જે આકાર મળે છે એને કહીશું આપણે પેરાબોલા. હવે તમે આ બાજુની ફિગરમાં જોઈ શકો છો કે એક શંકુ જે છે, બરાબર, એ શંકુની આ જે મિડલ જે છે, બરાબર, મિડલમાંથી જે પાસ થાય છે લાઈન જે લાલ કલરની છે એને આપણે કહીશું એની એક્સિસ, બરાબર. શંકુનો જે ઉપરનો જે ભાગ છે અણીદાર, એને આપણે કહીશું એપેક્સ એટલે કે ટોચ. અને શંકુની આ જે ત્રાસી બાજુ જે છે આવડિયા, બરાબર, એને કહીશું આપણે જનરેટર. અને નીચેનું જો આ જે છે રાઉન્ડ સરફેસ, બરાબર, એને આપણે કહીશું બેઝ, બરાબર. જો તો તમે જોઈ શકો છો કે જ્યારે કટિંગ પ્લેન જે છે એ શંકુને જ્યારે અલગ અલગ એંગલે કટ કરે છે, બરાબર, કટ કર્યા પછી આપણને જે આકાર મળે છે જો એમાં દેખાઈ રહ્યા છે, બરાબર, આ છે સર્કલ, આ છે ઇલિપ્સ, આ છે હાઇપરબોલા અને આ છે પેરાબોલા, બરાબર. આમાંથી આપણે 3નું જ સ્ટડી કરવાનું છે: ઇલિપ્સ, હાઇપરબોલા અને આ પેરાબોલા. જો તમને દેખાઈ રહ્યું છે ફિગરમાં, બરાબર, આ છે કટિંગ પ્લેન, બરાબર. કટિંગ પ્લેન જ્યારે શંકુને આ રીતે કટ કરે, બરાબર, કટ કર્યા પછી આ ઉપરનો ભાગ જે છે નીકળી જાય ત્યારે પછી આપણને આવો જે શેપ મળે છે, બરાબર. આને શું કહીશું આપણે?
ઇલિપ્સ. બરાબર. નેક્સ્ટ જે છે આ કટિંગ પ્લેન. બરાબર. હવે આ ફિગરમાં કટિંગ પ્લેન જે છે આ જો જનરેટર છે. બરાબર. આ જનરેટરને પેરેલલ કટ કરે છે. બરાબર. ત્યારે આપણને કેવો આકાર મળે છે? આવો આકાર. તો આને આપણે શું કહેશું? પેરાબોલા. હવે આ કટિંગ પ્લેન જે છે એ આ શંકુની એક્સિસને જ્યારે પેરેલલ કટ કરે છે ત્યારે આપણને જે આ શેપ મળે છે એને આપણે કહેશું હાઇપરબોલા. બરાબર. આમાં ત્રણ વસ્તુ આવી ગઈ: ઇલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા. તો તમને હવે સમજાઈ ગયું હશે કે ઇલિપ્સ કોને કહેવાય, પેરાબોલા કોને કહેવાય અને હાઇપરબોલા કોને કહેવાય. ચાલો, તો હવે આપણે પેરાબોલા, હાઇપરબોલા અને ઇલિપ્સ જે છે, બરાબર, એને સમજવા માટે આપણે એસેન્ટ્રિસિટી જે છે, બરાબર, જેને એ વડે દર્શાવાય છે, તો એનો આપણે કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. તો જો તમને આજે ફિગરમાં દેખાઈ રહી છે, બરાબર, આ એક આ વર્ટિકલ લાઇન છે અને બીજી જે છે એ હોરિઝોન્ટલ લાઇન છે. બરાબર. તો આ જે વર્ટિકલ લાઇન છે, બરાબર, કે DT1, જેને આપણે કહીશું ડાયરેક્ટ્રિક્સ લાઇન. બરાબર. અને આ જે બીજી છે હોરિઝોન્ટલ લાઇન. તો હોરિઝોન્ટલ લાઇન ઉપર 3 પોઈન્ટ છે: એક O પોઈન્ટ, V પોઈન્ટ અને એક છે F પોઈન્ટ. હવે આપણે જોઈએ થોડીક ટર્મિનોલોજી. તો આ જે વર્ટિકલ લાઇન જે છે એના પર જે DD1 આવેલું છે, આ DD1 લાઇન, એને આપણે કહીશું ડાયરેક્ટ્રિક્સ લાઇન. બરાબર. શું કહીશું આપણે એને? ડાયરેક્ટ્રિક્સ લાઇન. હવે આ જે હોરિઝોન્ટલ લાઇન જે છે, બરાબર, એનો આ જે O પોઈન્ટ છે, પોઈન્ટ O, બરાબર, કે જે કેના ઉપર છે? કે પોઈન્ટ O ઓન ડાયરેક્ટ્રિક્સ લાઇન, કે જે ડાયરેક્ટ્રિક્સ લાઇન ઉપર છે. બરાબર. હવે આ જે હોરિઝોન્ટલ લાઇન ઉપર 2 પોઈન્ટ આવેલા છે, એક પોઈન્ટ V છે અને બીજો પોઈન્ટ F છે. બરાબર. તો Vને આપણે કહીશું વર્ટેક્સ. Vને શું કહીશું આપણે? વર્ટેક્સ. અને બીજો પોઈન્ટ છે પોઈન્ટ F. Fને આપણે કહીશું ફોકસ. આ 2 પોઈન્ટ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે સૌપ્રથમ કન્સેપ્ટ સમજી લઈએ એસેન્ટ્રિસિટીનો. બરાબર. એસેન્ટ્રિસિટી એટલે શું? એ કોને કહેવાય? તો આ તમને ખ્યાલ આવી ગયો છે આ ડાયરેક્ટ્રિક્સ અને ફોકસનો. બરાબર. તો એસેન્ટ્રિસિટીની ડેફિનેશન જોઈએ. એસેન્ટ્રિસિટી is the ratio of distance between vertex and focus to the distance between vertex and directrix. બરાબર. તો એસેન્ટ્રિસિટી શું છે? એસેન્ટ્રિસિટી એ શું છે? તો કે રેશિયો છે. રેશિયો છે. કોનો રેશિયો છે? તો કે ડિસ્ટન્સ બિટવીન વર્ટેક્સ એન્ડ ફોકસ, બરાબર, ટુ ધ ડિસ્ટન્સ બિટવીન વર્ટેક્સ એન્ડ ડાયરેક્ટ્રિક્સ. તો VF અને VO, બરાબર, આ બંનેનો જે રેશિયો જે છે એને શું કહેશું આપણે? એસેન્ટ્રિસિટી. એને E વડે દર્શાવવામાં આવે છે. તો જોઈએ તો આ શું છે? ડાયરેક્ટ્રિક્સ, બરાબર, આ વર્ટેક્સ અને આ ફોકસ. તો આ જે રેશિયો જે છે VF, બરાબર, અને VO, VF અને VO, આ બેનો જે રેશિયો જે છે એને આપણે કહીશું એસેન્ટ્રિસિટી. બરાબર. ઓકે. તો એસેન્ટ્રિસિટી શું છે? તો કે રેશિયો છે. કોનો છે? વર્ટેક્સ, ફોકસ અને વર્ટેક્સ એટલે આ જે પોઈન્ટ છે VO, બરાબર, VF અને VO, આ બંનેનો જે રેશિયો જે છે એને આપણે કહીશું એસેન્ટ્રિસિટી. Eccentricity is the ratio of distance between vertex and focus to the distance between vertex and directrix. Vertex and focus to the vertex and directrix. તો આ બંનેનો જે રેશિયો જે છે એને આપણે કહીશું એસેન્ટ્રિસિટી. એને E વડે દર્શાવવામાં આવે છે. હવે તમે જુઓ કે જ્યારે એસેન્ટ્રિસિટી E, બરાબર, એ શું છે? રેશિયો છે VF અપન VO. હવે એસેન્ટ્રિસિટી જે છે એની વેલ્યુ જ્યારે 1 કરતાં નાની હોય, બરાબર, ત્યારે જે આપણને જે કર્વ મળે છે, બરાબર, કર્વ, એને શું કહેશું આપણે? ઇલિપ્સ કહેશું. બરાબર. પછી જ્યારે બીજા નંબરમાં કે એસેન્ટ્રિસિટીની વેલ્યુ જ્યારે 1ની બરાબર આવે છે, ઇક્વલ ટુ 1 જ્યારે થાય છે, ત્યારે જે આપણને જે કર્વ મળે છે ત્યારે આપણે એને શું કહેશું? એ કર્વને પેરાબોલા. બરાબર. હવે જ્યારે એસેન્ટ્રિસિટીની જે વેલ્યુ જે છે એ 1 કરતાં
મોટી આવે છે એટલે કે એક કરતાં વધુ આવે છે ત્યારે જે આપણને જે કર્વ મળે છે બરાબર એને આપણે કહીશું હાઇપરબોલા. બરાબર. તો જો તમે એસેન્ટ્રિસિટી જે છે એની વેલ્યુ જ્યારે એક કરતાં નાની હોય ત્યારે આપણને શું મળે? ઇલિપ્સ મળે. એસેન્ટ્રિસિટીની વેલ્યુ એકની બરાબર હોય ત્યારે આપણને શું મળે? તો કે પેરાબોલા મળે. અને એસેન્ટ્રિસિટીની વેલ્યુ જ્યારે એક કરતાં વધુ હોય ત્યારે આપણને શું મળે? તો કે આપણને મળે હાઇપરબોલા. બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. મોસ્ટ આઈએમપી છે. બરાબર. લેસ ધેન 1 ઇઝ ઇક્વલ ટુ 1 અને ગ્રેટર ધેન 1. તો તમે જોઈ શકો છો કે આ જે 3 ફિગર છે બરાબર. તો આ જે 3 ફિગર છે એ 3 ફિગર જે છે એ ઇલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા દર્શાવે છે. બરાબર. આપણે એનો અભ્યાસ કરીએ ચાલો ડીપમાં. તો જો તો આ તમને જે ફિગર દેખાય છે બરાબર. તો ફિગરમાં શું છે? ઇલિપ્સ. બરાબર. હવે આ તમને ખબર છે DD1. આને શું કહેવાય? ડાયરેક્ટ્રિક્સ. અને આને શું કહેવાય? ફોકસ. બરાબર. તો ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે કેટલું છે? ટોટલ 50. બરાબર. 50 mm છે. હવે તમે જો આ જે એસેન્ટ્રિસિટી છે બરાબર. એસેન્ટ્રિસિટીનો ફોર્મ્યુલો શું છે? E ઇઝ ઇક્વલ ટુ VF/VO. બરાબર. જો તો હવે તમે જોઈ શકો છો કે આપણે જે આ આકાર મેળવ્યો છે એને શું કહીશું આપણે? ઇલિપ્સ. બરાબર. તો ઇલિપ્સ જે છે એ મેળવવા માટે આપણે આ જે વી પોઈન્ટ જે છે વર્ટેક્સ બરાબર એને એવી રીતે સેટ કરવાનું કે આપણને ઇલિપ્સ મળે. બરાબર. તો ઇલિપ્સ મેળવવા માટે આપણે શું કરશું? તો કે ટોટલ ડિસ્ટન્સ કેટલું છે ફોકસ અને ડાયરેક્ટ્રિક્સ વચ્ચેનું? 50 mm. બરાબર. તો વીને આપણે એવી રીતે સેટ કરીએ કે જેથી આપણને ઇલિપ્સ મળે. તો પહેલી કન્ડિશન શું છે? તો કે VF/VO. બરાબર. તો એની જે વેલ્યુ જે છે એ એક કરતાં કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. બરાબર. તો ઓછી કઈ રીતે થાય? તો આપણે એના માટે પોઈન્ટ આ V છે એને સેટ કરવો પડે. આ જે હોરિઝોન્ટલ લાઈન છે એના ઉપર. તો કઈ રીતે કરશું આપણે? તો જો તો ટોટલ ડિસ્ટન્સ છે 50. બરાબર. તો VF આપણે 20 લઈએ તો ઓટોમેટિક VO કેટલું આપણને મળશે? તો કે 30. બરાબર. VF આપણે 20 લઈએ તો આપણને VO મળશે 30. તો જો તો VF કેટલું થઈ ગયું? 20 અને VO કેટલું થઈ ગયું? 30. બરાબર. તો તમે ઇક્વેશનમાં મૂકો E ઇઝ ઇક્વલ ટુ VF/VO. બરાબર. તો VF કેટલું છે? 20. તો આમાં તમે ઉપર 20 મૂકો અને VO કેટલું છે? 30. તો 20/30 મૂકો એટલે શું થયું? એસેન્ટ્રિસિટી. બરાબર. તો એની વેલ્યુ આવશે હંમેશા એક કરતાં નાની. હવે જ્યારે એસેન્ટ્રિસિટીની વેલ્યુ એક કરતાં નાની આવે તો આપણને જે આકાર મળે એને શું કહેશું આપણે? ઇલિપ્સ કહેશું. બરાબર. હવે ઇલિપ્સ થઈ ગયું. બરાબર. હવે પછી આવે છે પેરાબોલા. આ જે તમને શેપ દેખાય છે એને આપણે કહીશું પેરાબોલા. બરાબર. તો આપણે આગળ જોઈ ગયા કે એસેન્ટ્રિસિટી જે છે બરાબર E. તો ચાલો આપણે એ જોઈએ E ઇઝ ઇક્વલ ટુ VF/VO. હવે આપણે જે ટોટલ ડિસ્ટન્સ હતું એ કેટલું હતું? 50. બરાબર. હવે આપણે વીને એવી રીતે સેટ કરવો છે કે આપણને આ જે આકાર મળે કેવો મળે? પેરાબોલા. બરાબર. તો પેરાબોલા મળે એની માટેની જે શરત કઈ છે? તો કે એસેન્ટ્રિસિટી E ઇઝ ટુ VF/VO. એની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો કે 1 હોવી જોઈએ. તો વીને આપણે કઈ જગ્યાએ સેટ કરીએ કે જેથી VF અને VOની વેલ્યુ આપણને 1 મળે? તો કે ટોટલ ડિસ્ટન્સ છે આ ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ વચ્ચેનું કેટલું છે? 50 છે. બરાબર. તો વીને આપણે ક્યાં મૂકશું? તો કે વીને આપણે બરાબર મિડલમાં મૂકશું જેથી કરીને એસેન્ટ્રિસિટી જે છે એની વેલ્યુ કેટલી આવે? તો કે ઇઝ ઇક્વલ ટુ 1 આવે. બરાબર. તો વીને આપણે મિડલમાં મૂકશું તો VF કેટલું થશે? ટોટલ જે છે બરાબર ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ 50 છે. તો આપણે વીને જ્યારે મિડલમાં મૂકીએ તો VFની વેલ્યુ કેટલી આવે? તો કે VFની વેલ્યુ આવે 25 અને VOની પણ વેલ્યુ આવે 25. બરાબર. તો એસેન્ટ્રિસિટી બરાબર શું થાય? VF/VO. બરાબર. એટલે 25/25 એટલે એની વેલ્યુ આવશે 1. બરાબર. હવે એસેન્ટ્રિસિટી જ્યારે વેલ્યુ 1 આવે ત્યારે જે આપણને આ શેપ મળે બરાબર એને આપણે શું કહેશું? તો કે આ જે શેપ મળે આપણને એને આપણે કહેશું પેરાબોલા. હવે એના પછી નેક્સ્ટ આવે છે હાઇપરબોલા.
બરાબર. આ જે તમને શેપ દેખાય છે આવડો, એને શું કહીશું આપણે? હાઇપરબોલા. બરાબર. હવે આમાં એસેન્ટ્રિસિટી વીએફ અપન વીઓ. બરાબર. તો હાઇપરબોલા મેળવવા માટે આપણે વીને ક્યાં મૂકશું, કઈ જગ્યાએ મૂકશું કે જેથી કરીને આપણને હાઇપરબોલા મળે? તો તમને ખબર જ છે કે ડાયરેક્ટ્રિક્સ અને આ ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ છે ટોટલ 50 છે. બરાબર. તો વી જે છે એને ડાબી સાઈડ ઉપર એટલે કે આ બાજુ પર, બરાબર, ઓ પોઈન્ટ જે છે ત્યાંથી આપણે 20 mm ડિસ્ટન્સ લઈ અને ત્યાં આપણે મૂકશું. બરાબર, વીને. તો આ બાજુ જે જમણી સાઈડ કેટલું હશે? તો કે 30 mm. બરાબર. તો આ વીઓ કેટલું થયું? 20 થયું. અને વીએફ કેટલું થયું? 30 થયું. બરાબર. તો એસેન્ટ્રિસિટીની ડેફિનેશન પ્રમાણે, બરાબર, આપણે વીએફ અને વીઓમાં જે ડિસ્ટન્સ મૂકીએ. બરાબર. ઓકે. તો વીએફ અને વીઓ, વીએફની વેલ્યુ કેટલી છે? 30. વીઓની વેલ્યુ કેટલી છે? 20. તો 30/20 મૂકીએ તો આપણને એની વેલ્યુ હંમેશા 1 કરતાં વધુ મળશે. બરાબર. તો જ્યારે એસેન્ટ્રિસિટીની વેલ્યુ 1 કરતાં વધુ મળે તો ત્યારે જે કર્વ મળે આપણને, કર્વ, બરાબર, એ કર્વને આપણે શું કહીશું? હાઇપરબોલા. ઓકે. શું કહીશું આપણે? હાઇપરબોલા.